શિક્ષણને લઈને રાજ્યમાં એક પછી એક ચર્ચાઓ ચાલી રહી છે। એક બાજુ રાજ્યની હાઈસ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતી એપ્રિલ સુધીમાં પૂરી કરવામાં આવશે એવા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક અભ્યાસ માટેની જે સ્કોલરશિપ છે એ બંધ કરી દેવામાં આવી છે અને એને લઈને આ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં આંદોલન કરવું પડ્યું છે। એવા સમયે વિધાનસભામાં શિક્ષણ પર ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા દરમિયાન વિપક્ષે સરકારને ઘેરી રાજ્યના શિક્ષણ જગતમાં કઈ હદનું લોલમલોલ ચાલી રહ્યું છે એની વિગતો જાહેર થઈ છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। હાલમાં જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવા સુધીની જે પ્રક્રિયા છે પૂરી થઈ છે અને હવે માર્ચ માસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે। માધ્યમિકમાં 3517 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4092 મળીને કુલ 7609 શિક્ષણ સહાયકોની જગ્યા માટે એપ્રિલના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને આ ભરતીની કાર્યવાહી સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં શરૂ કરવામાં આવી હતી, જેમાં 73,000 કરતાં વધુ ઉમેદવારો જે છે તેમણે શિક્ષણ સહાયક બનવા માટે અરજી કરી હતી। આ ભરતી એપ્રિલ સુધીમાં પૂરી કરવામાં આવશે એવા દાવા થઈ રહ્યા છે। એ થાય ત્યારે સાચી। હવે વાત કરીએ વિધાનસભા સત્રની, તો સત્ર દરમિયાન રાજ્યમાં શિક્ષણ અને ખેતી સંબંધિત જે ગંભીર મુદ્દાઓ છે એની ચર્ચા ચાલી રહી અને વિધાનસભા ગૃહમાં શિક્ષણને લઈને ચાલતી ચર્ચા દરમિયાન શિક્ષણ વિભાગને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। રાજ્યમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમાં 900 આચાર્યોની જગ્યાઓ ખાલી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં આ ખામી સ્વીકારી છે। એક તરફ રાજ્યની 900 શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે, ત્યારે વિપક્ષે આ મુદ્દા પર સરકારની જવાબદારી નિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે। ગુજરાતની અનેક નિશાળોમાં શિક્ષકોની ઘટ એ લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો છે। હવે 900 શાળાઓ એવી છે જેમાં આચાર્યો જ નથી, એ કબૂલાત ખુદ સરકારે જ કરી છે। હવે જોવાનું રહેશે કે આ ખામીને સરકાર ક્યારે સુધારે છે। દરમિયાન દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે એવી શાળાઓમાં અપૂરતા શિક્ષકો હોવા કે પ્રિન્સિપાલનો અભાવ એ ખરેખર ચિંતા કરાવે એવા મુદ્દા છે। એક બાજુ વિશ્વગુરુ બનવાના શેખ ચિલ્લી જેવા સપના જોવા, બીજી તરફ જ્યાં બાળકો ભણે છે ત્યાં પૂરતા ગુરુ જ નથી, ત્યારે આપણે સમજી લેવાની જરૂર છે કે આ સત્તાધીશો શું આપણને જ શેખ ચિલ્લી સમજતા નથી ને? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।